હારો કોઈ ભાઈબંધ નહીં. હારો કોના જોડે ફરું યાર? બધા ભાઈબંધ હારા પૈણી પૈણી ઘરમાં બહાર જ નહીં નીકળતા, બૈરું આવી ગયું એટલે. હારો ઘેર કંટાળી ગયો છું. હા આપડે ના પ્રદીપ કાકા ઘેર જવા દે યાર. ટાઈમ તો કાઢો પછી. હારો શું કરવા? પ્રદીપ કાકા ઘેર જવા દે. હેડો. તારા કોઈ બંધો નહીં, મજા નહીં આવતી યાર ભાઈબંધો પર. ભાઈબંધો હોય તો આમ મજા આવે વાતચીત કરવાની, ફરવા જઈએ. પ્રદીપ કાકા ઘેર જવા દે યાર. ટાઈમ તો કાઢો. પ્રદીપ કાકા, ઓ પ્રદીપ કાકા, લે પ્રદીપ કાકા, ઓ પ્રદીપ કાકા, લે આવું શેપાઈ આવા જાવ. પાછળ આઈ ભાઈ જે હોય એ કોણ? હા ભલે પ્રદીપ કાકા. ભયા કોનો સરો છું? તમારો ભાઈબંધ ખરા ને પેલા ખીજરપુર વાળા, એમનો છોકરો મિત્યો. અલ્યા મિત્યો તો હા બહુ મોટો થઈ ગયો તું તો. આ તો 5 વર્ષે હરિયાગડી આવ્યો. મત લાવો તમારા પપ્પા કે તમારા ભાઈબંધ ની ખબર જોતા હોય દેશમાં સારું હેડો તો હું જતા હોઉં પ્રદીપ ઘણા ટાઈમ થી આ નહીં છે. આગળ પડી રહ્યા પ્રદીપ કાકા ની યાદ આવ્યો બધા. આવું પડે ખબર જોતા મકલાવાનું. શું થયું? બીમાર હો? તબેલામ પડી રહ્યા. ઘરો બનાવ્યો પણ નહીં રવા દેતા મને. તબેલા પીવાનું ડબલું બાબા. છોકરા તમને બાબા કોને લ્યા? માર ભાઈ બંધો સોરો આવ્યો લ્યા. કોણ હે? ઓ બાપા બેટા આવા સોઈ શકો ફરી લાવો. તો બહુ નજીક નો મારા ભાઈબંધ છોકરો હજી તમને ખબર પડે ઘરમાં ચા મૂકવાના પૈસા નહીં. તમે આવો હબો ફરી લાવો. 1 રૂપિયાનો ધંધો કરવો નહીં ને 3 વર્ષના પૈસા પીનતો પડી રહ્યો. આવા ખર્ચા કરાવશે તો ઘરમાં ખાવાનું ધોવાનું નહીં બધા. આવા મારા આબરૂ નહીં રાખી તમે. તમે તો કોમમાં મારી આબરૂ કાઢી. ના તો હગામ રહેવા દીધું આબરૂ, ના તો કોમમાં રહેવા દીધી. આવું કરશો તો અલ્યા ભાઈ રવા દે. તાર બાપ ને આવું મરાતું હોય એમ બધા. આ ઉપવાસ છું એમ કે પેલા હમણાં ભાઈબંધ ખરા ને પંપા થાય એવું ના મરે, બાપ ને ના મરાય યાર. તારી ના પલવા તો મને આપી દે, હું લઈ જવું. હા લઈ જા અહીં ઉપર રડતા ના કાકા. ના રે રોજ રોજ ખોર કરે. તારી ના પલવા તો મને આપી દઉં. આવતો ના ક્યારે આવું. હું તમારા છોકરા જેવો જ છું. હું તમને ખવડાવી પીવડાવીને રાખે છો ને. બેટા જો તારા જેવું બધા વિચારતા હોય ને, જો અમારા છોકરા ને તું પારકો હવે છોકરો સૂર્ય સટાવાના મારે. ના તમે ટેન્શન ના લેતા. એટલે બેટા જેટલે રહ્યું સાચી જવું. ના કાકા આવ્યું આવી ગયું આપણું ઘર. જો ખાટલું પડે ને આપણું ઘર હો ને. એટલે તો જોરદાર ઘર બનાવ્યું ને બુડા. હા આ તો તમારે અહીં જ રહેવાનું અને અમારા જોડે જ રહેજો હો ને. હારું બે હાલો જવું છે નથી. હા નહીં જવાનું હોય. બે છોકરો હેરાન કરે ખાલી ખોટો. તમને મારા જોડે ને આવું બધું ખાવાનું મળે. કૂતરો ને આલે ને એમ ખાવાનું આલે, પાણી ડબલામાં આલે, એવું ના ચાલે. હું જા હો ને. આ તો ત્યાં બેટા જણા છોકરો નહીં હારા સંસ્કાર આલ્યા ને. હા હું જા પંખો ચાલુ કરું અને પાણી બોણી લેતા આવું અને અહીં બે હો ને ખાવાનું પબ્લિક લઈને આવો ને. અરે લાલા. હા બોલ. કઈ જાઉં? કઈ ના ઘેર જતેલો. આ પેલો મિત્ર તો બહુ સેવા કરે. કોની?
તાર બાપાની તારી ફોર્મમાં કશું આપણું નહીં, લોકો બહુ વાતો કરે છે. તારે બાપો તો ગયા પણ ગામમાં મારી આબરૂ ના રાખી. હા, બધાની વાત તો ખરી. બાપાને આવું કઢાય નહીં. એક તો નોટ પર મેં મોટો કર્યો અને મેં આવું ઘરથી કાઢી મૂક્યા. લેવા તો જવું પડશે પાછા. હવે ખીજલપુર તો આવી ગયો. પેલા ભાઈ કીધેલું મિત્યાનું ઘર આવું છે. અરે નાના તું આવ્યો? ના હોવા મિતેશભાઈ. એટલે આવો બેહો, અંદર આવો ઘરમાં. એ આવ્યો. અલા બાપા. અરે મિત્યા. અમારા બાપા તો ફોન શીખર દીધો. તો ફૂલ સેવા કરે, ખાવા પીવાનું, મોબાઈલ, ટીવી બી બધું લાવી દીધું અમને. અને બાપા હું શું કહું ખબર હે? અલ્યા કોણ હા મિત્યા કોણ આવ્યો? બાબા તમારો છોકરો આ તમને લેવા આવ્યો હે. અલ્યા મારા નહીં જવું, તું એના પાછો કરી મિલ. મારે નહીં બાપા હેડાવું તમે લેવા આવ્યો. ના મારે નહીં આપું. હવે નહીં મારું. તું જા, મારે નહીં આવું. મિત્યા હું નહીં જવા. હા વિજય તો સમજાવો આવો મારા રે. આપણને શેફ વધી કરશે, આપણે બેસી આપણે હેડો ઉભા થાવ. આપણને શેફ ફોન માં મારા બાપા વધરા કરી નાખશો. અરે કશું ના હેડો ઉભા થાવ. મિત્યા હું નહીં જવાનું. અરે હેડો ખરા ખરી વાત તો હેડો. બાપા હેડો એમ કશું. હવે બાપા હેડો. હે આવું કરશો તો નહીં ચાલે ને. ખાલી આવો ને. બોલો નાના શું કે છે તારા? બાપા જોડે ના બે તો અને બેહો મારું ઘરે વધો નહીં. બેહો નાના. બાપા હેડો ગયા હું ઘેર લેવા આવ્યો. હું નહીં આવવાનો. ભાઈ જો હવે નહીં મારું. ના હું નહીં જવા દઉં. કદી કાકો એ જ રહેશે, કારણ કે તું બહુ મારા હું જુડો હું ખાવાનું પેલા એ ક્યાં મારા પુત્રા ડીશ માં આલા હું પાણી પેલા તબલા માં ભરીને મેલો હું, અને તું પેલો તબેલો ખરો તબેલા નું ગાળાવો એવું ના કરાય. હું નહીં મોકલવાનું. હું કેવું બાપા હેડો આગળ નહીં મારું. નહીં જવાનું. બાપા તમે પગે લાગુ હેડો. કહું છું આપણે નહીં એવું કરો. શું કરવું આ બધી છોકરો રડે શું કરું? એક કામ કરો, જાઓ હેડો લઈ જાઓ જજો વાંધો લઈ. પણ જો હેરાન કરે ને તો ફરી મારી ઘેર નથી આવજો. આપડે કેસ કરી દઈશું તમારા છોકરા પર. જમીનમાં કશાનો ભાગ આવવાનો નહીં, બધી જમીન આપણે લઈ લેવાની. અને આ પછી બાપાને કોઈ દિવસ આવો હેરાન કરવાનો નહીં, ભોડવાનો નહીં, અને કશું મારવા દોડવાનું નહીં. તો આપો જવા દઉં. બાકી હું નહીં જવા દઉં. પ્રદીપ કાકા હું કેવું? પ્રદીપ કાકા હો ને હાલ મારે ભૂલ થઈ ગઈ. હા બાપા લઈ જાઓ ને. આ રીતે બોતલ ના હેરાન ના કરતા હો. આવજે બેટા. હા આવતો રહેજે મારશો. સારું હો ને આવજો તો. ભવરા રેન્જ તો પડો ના દાદા આચર જો ને. એ હા મારો. હા બાપા તમારે સંભાળ બધું દીધેલું હા. તો જયરણસોડ મિત્રો, ઘણા લોકો આવું મા બાપને કરતા હોય નથી. કારણ કે ખાવાનું આપો ના આપો, સારી રીતે રાખ નહીં, બરોબર. ડબલાની અંદર પાણી ભરી આપતા હોય, પછી ડીશની અંદર જમવાનું આપતા હોય, અથવા તો તબેલાની અંદર નાખી મૂકો, તો નાનું સાપરું હોય તે નાખી મૂકે, બરોબર. તો આવું ખાસ અમે તો કોમેડી માટે એક વિડીયો બનાવ્યો, પણ આ કોમેડીને સત્ય ઘટના પણ ઘણી જગ્યાએ આવી જોવા મળતી હોય છે. તો આ વિશે શું કહેવું તમારું? તો મિત્રો તમારા ઘરમાં આ તકલીફ હોય તો કોઈ દિવસ મા બાપને હેરાન ના કરતા. કેમ કે તમારે નાનપણમાં મોટા કરે છે તમારા મા બાપ, અને તમે એમના ઘરમાંથી કાઢી મૂકો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને, અને આ વિડીયો શેર કરી દેજો.